રાજકોટમાં જન્માષ્ટમીના શૌર્યના સિંદૂર લોકમેળાને પૂર્ણ થવાના ગણતરીના કલાકો જ બાકી છે। 14 ઓગસ્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં દિવસ માટે આયોજિત મેળાને સૌરાષ્ટ્રના લોકોએ મન ભરીને માણ્યો। મેળાના અંતિમ દિવસે પણ હજારો લોકો મેળાની મોજ માણવા માટે આવ્યા હતા। 5 દિવસમાં અંદાજે 15 લાખથી વધુ લોકોએ મેળાની મોજ કરી હતી। 4 દિવસમાં જ અંદાજે 13 લાખથી વધુ લોકો મેળામાં માહલ્યા હતા। સૌથી વધુ આઠમના દિવસે 3.55 લાખ લોકોએ મુલાકાત લીધી। પ્રથમ દિવસે 2.67 લાખ લોકોએ, સાતમના દિવસે 3.15 લાખ અને નવમના દિવસે 3.35 લાખ લોકોએ મુલાકાત લીધી। તો મેળામાં પરિવારથી વિખૂટા પડેલા 68 બાળકોને પોલીસે મિલાપ કરાવ્યો। શહેરમાં મેઘરાજા ધમાકેદાર પધરામણી કરે તેવા એંધાણ વચ્ચે પણ રાજકોટવાસીઓએ રજાની સંપૂર્ણ મજા માણી અને લોકમેળામાં હૈયું દળાય તેટલા લોકો ઉમટી પડ્યા હતા। લોકોએ મેળામાં વિવિધ રાઇડ્સની મોજ માણી હતી। આ ઉપરાંત ખાણીપીણીની વિવિધ વાનગીઓની પરિવાર સાથે મોજ માણી હતી। તો રાઇડ્સની મંજૂરી મોડે મળતા રાઇડ સંચાલકોને મોટું નુકસાન થયું હોવાની વાત છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।